અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. અત્યારના યંગ જનરેશનમાં, ખાસ કરીને ઝેનઝીમાં એક નવી લાઈન, એક નવી વાત જોવા મળે છે. જે લોકો કહે છે કે માય લાઈફ માય રૂલ્સ, તો એ લોકો માટે મારે વાત કરવી છે, એ લોકો સાથે મારે કનેક્ટ થવું છે. આ જિંદગી છે ને, આ લાઈફ છે ને, એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. આ સૌથી પહેલા આ વાતને યાદ રાખજો. આપણે એમ કહેતા કે માય લાઈફ માય રૂલ્સ, છોડો, આપણું જીવન એ ખાલી આપણું નથી, આ પ્રોપરાઇટરશિપ નથી. ફરીને કહું છું, આ પાર્ટનરશિપ ફોર્મ છે. એ એટલા માટે કે તમારો અને મારો જન્મ થાય ને એટલે સૌથી પહેલા આપણે હવા લેવા માટે વાયુની જરૂર પડે છે, તો એમાં વાયુ દેવતાનો પણ ભાગ છે. ત્યારબાદ આપણને ખોરાક માટે અનાજની જરૂર પડે, એ માટે વરુણ દેવતા છે વરસાદ વરસાવે છે. એ વરુણ દેવતા વરસાદ વરસાવે અને એમાં સૂર્યપ્રકાશ છે, સૂર્યદેવ છે, તાપ નાખી અને એને વિકસિત કરે છે. સાથે ચંદ્રદેવ છે, એમાં જરૂરી વિટામિન્સ નાખે છે. તો વરુણ દેવતાની, સૂર્ય દેવતાની, ચંદ્ર દેવતાની આ બધાની પાર્ટનરશિપ છે ને, ત્યારે હું અને તમે ખોરાક લઈ શકીએ છીએ. એ ન હોત તો આપણે ખોરાક ના લઈ શકતા હોત. એનાથી આગળ વાત કરું તો આપણા જન્મ દેનાર આપણા મા બાપ છે, એની પણ આમાં પાર્ટનરશિપ છે. એને આપણને જન્મ જ ન આપ્યો હોત, ઘણા એવા સંતાનો છે કે જેની પેટમાં હત્યા કરાવી નાખવામાં આવે છે, તો એની પણ પાર્ટનરશિપ છે. સારા સંસ્કારો જે આપણને પરિવારમાં મળ્યા, એમની પણ પાર્ટનરશિપ છે. એનાથી આગળ સારા વિચારોનું વાવેતર જેણે આપણામાં કર્યું, એ ગુરુજનોની પણ આમાં પાર્ટનરશિપ છે. એનાથી આગળ આપણે ધંધો કરતા થયા, ત્યારે તમારા કે મારા ખિસ્સામાં જે રૂપિયો આવે છે ને, જે તિજોરીમાં મારી કે તમારી તિજોરીમાં રૂપિયો આવે છે ને, એ કોઈકના ખિસ્સામાં થઈને આવે છે, તો એ પણ આપણી સાથે જોડાયેલા છે. તમને એમ લાગતું હોય કે હું એક જ છું, તો આપણી જેવા તો એની પાસે ઘણા છે. એક યાદ રાખજો કે ગ્રાહકો પાસે ઘણા બધા ઓપ્શન છે. હું એક જ સારું બોલું એવું નથી, મારા કરતા સારું બોલાવાળા તમારી પાસે 5 જણા છે જ તે. પણ તમારો ભાવ મારા પ્રત્યે સારો છે, તમારી લાગણી મારી સાથે જોડાયેલી છે, એટલે તમે મારી સાથે કનેક્ટ છો. તો એમાં આપણે જેની સાથે વેપાર કરીએ છીએ એની પણ આપણી જિંદગીમાં પાર્ટનરશિપ છે. એટલે કોઈ લોકો એમ કહેતો કે મારે કોઈની જરૂર નથી. અરે ભાઈ, મર્યા પછી 4 જણા ઉપાડવા વાળાની પણ જરૂર પડે છે. માણસોને અત્યારે 4 ખંભા પણ નથી મળતા, આ જીવનમાં યાદ રાખજો. અને એનાથી વિશેષ કહું તો કદાચ મરી જઈએ ને, તો અત્યારે તો ઇલેક્ટ્રિક સ્મશાન આવી ગયા છે, કોઈ એકલો જઈને બેસાડી દે, પણ એમાં 1 જણાની તો જરૂર પડે જ. તો આ જિંદગીમાં તમે ને હું આવ્યા છીએ, ઈશ્વરની કૃપાથી આવ્યા છીએ. આ જિંદગી મારી કે તમારી એકલાની નથી, પ્રોપરાઇટરશિપ નથી. માણસને ચપટી ધૂળની પણ જરૂર પડે છે. આ જિંદગી છે એ પાર્ટનરશિપ છે. અને જેટલી પાર્ટનરશિપ બનાવી, જેટલા વધારે પાર્ટનરોનું ઇન્વેસ્ટમેન્ટ લેશો ને, એટલી તમે તમારી ફર્મને, તમારી કંપનીને તમે મોટી કરી શકશો. એવડી તમારી જિંદગીને તમે મોટી અને વ્યવસ્થિત સારી બનાવી શકશો. તો બધાને સરખો હિસ્સો આપીએ. જેનો સમય છે એ બધાને સમય આપીએ, બધા સાથે લાગણીથી જોડાઈ, બધા સાથે પ્રેમથી રહીએ. આ જ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.